ડાકોરમાં એવું તો શું થયું કે ભગવાન રણછોડરાયના મંદિર સુધી વરસાદી પાણી પહોંચી ગયું, સુદર્શન બંધ થઈ ગયા? અને જો તમે આજે કે આવતીકાલે ડાકોર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। ખેડા જિલ્લાના ડાકોરમાં આજે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સૌથી વધુ ચર્ચા રણછોડરાય મંદિરના પરિસરની થઈ રહી છે, જ્યાં વરસાદી પાણી ઘૂંટણ સુધી ભરાઈ જતા ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મંદિરના પ્રવેશદ્વાર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે દર્શન માટે આવતા ભક્તોને સાવધાની સાથે પસાર થવું પડી રહ્યું છે। મહત્વની વાત એ છે કે મંદિર બંધ કરવામાં આવ્યું હોવાની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। દર્શન ચાલુ છે, પરંતુ ભારે વરસાદને કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડાકોર નગરપાલિકાની ટીમ પાણીના નિકાલ માટે સતત કામગીરી કરી રહી છે, જેથી પરિસ્થિતિ સામાન્ય બની શકે। જો તમે આજે અથવા રવિવાર ડાકોર જવાનું વિચારી રહ્યા હો તો નીકળતા પહેલા સ્થાનિક હવામાન અને રસ્તાની સ્થિતિ વિશે માહિતી મેળવી લેવી ખૂબ જ વધુ સુરક્ષિત રહેશે। હાલમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જો વરસાદ ફરી તેજ બનશે તો પાણીનું સ્તર પણ વધી શકે છે। કોઈ નવી સત્તાવાર માહિતી અથવા મહત્વપૂર્ણ અપડેટ આવશે તો સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચીશું। આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ સાચી અને ઝડપી ગુજરાતી અપડેટ માટે રાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય રણછોડરાય।